ખેતરમાં પેલું બધું વાર ને બધું કરવાનું હોય ને છોકરા કોઈ દેખાતા જ નહીં. આ કુવા પર કીધું બોલે કુવા પેલું મશીન ચાલુ કરે પેલા ઘઉં બહુ પાઈ દેજો. તો તારા કહું તું જા ચપલો કાઢવા નહીં મોયરો કાઢતો કે શીખર શું કરે હે ને તો દેખાતા જ નહીં મારા બેટા. એ હવે શું કરતો છે કંટાળીમાં બેઠો મંદિર હાલ ખેતરમાંથી આવ્યો પણ મારા બેટા દેખાતા જ નહીં. શું કરવાનું ભગવાન કયો. છોકરાએ એવું તો શીખર ફોન આવે એન્ડ્રોઈડ ફોન લઈને આખો તારો બાપુ ગમે તેમ કમાય. ચાલ ચાલ બે હે માં કાકો હોય નવરા આયા ફોન ઉતરે ઉતરે આઈ પતંગ પતંગ લઈ આલો હું આ ઉતરે આઈ બધા છોકરા પતંગ ચગાવે અમે તો પતંગ વગર બેહી રહ્યા હોય પતંગ ને બધું લઈ આલો. તું પેલા કુવા પર જોતો છે તમે વાર કરી દેખો ખબર જ નહીં ચીકુ હોય ફરવું જ છે એન્ડ્રોઈડ ફોન વાર લઈને. તમારે કરવાની હોય પણ હું તને શું કહેતો હતો હા મેં તને સવારે ઉઠાડ્યું કીધું કે હું મંદિરે જાઉં દીવા અગરબત્તી અને તું ખેતરમાં જઈએ તું જો પતંગ ચગાવજો પણ ના જવાય હાથ પગ ભઈ જશે પડે તો શું કરે તું કે એ તો ઉતે બધા છોકરા ચગાવે હવે જોઈ રહ્યાનો કે ડાકુ હું લઈ આલું તને પતંગ પણ તું કઈ લઈ આલ છે ઉતરે આવી જાય તું આપડા પેલા ઈંડા બધા વેચીને તને પતંગ જગી આલું પણ તું દોરે નહીં. તું દોરે તો હાથ પગ ભઈ જાય પાછું 10,000 ખર્ચો થાય. હાડો તો શું દોડે કરવાનું હેડો કે? પતંગ તો લઈ આલો હેડો હા પતંગ તો લઈ આલો ગમાઈ હા પતંગ તો લઈ આલું પણ તું જીયા તો ઓહો જઈને આવ્યો તો ફાઇનલ છે ને ઓહો ફાઇનલ હા મને તો ટેન્શન હતો મત કા છોકરો દેખાતો નહીં શીખર. હાલ હેડ હાલે હેડો લઈ આલો તાર આખું તો કોમ બોમ કરવું ને એનું જેમ પતંગ ને બતંગ ને આ બધા ધંધા આમ કોકરો વસ્તીના આપણે એવું લાગે શીરો બનાવીને નાખી એવું બધું કરા કાગળી તું ફાડી આટલું તો કામ નાખે. કરીએ છીએ હું આટલું કામ કરીએ. એક પતંગ ને લઈ આલી એકતા પહેલા અમે હતા ને અમારા ભાઈએ બધા નહીં હતા રે ને કે અમે આ પતંગનો કોઈ શોખ જ ના રાખતા. તો ખબર હતા આ જમાનામાં જે હા. હતું અમે જાણીએ છીએ અને તને ખબર હતા ચલા કેસ આવો દવાખાનામાં ના તે બધા એક છોકરું વથી પડ્યું એક છોકરું હોય ભાઈજી ગયું આ બધું જોવું પડે. એ તો હાચવી ના તો પરી બધા હવે તો હાચવે હાથ હું હાથવીએ કાકા આવ્યો જાય પતંગ. કહું હું પેલો પતંગ જતો તો યાર હું લઈ ગયો પણ પેલો તના નહીં લેવાય આવ્યો કે આવ્યો જતો રે ભાઈ જાય પતંગ હું એટલે કહું કે તું શાંતિ ના રસ પતંગ ખોવરાયો યાર અને જેવી રીતના હું તને શું કહીને આવ્યો કે તને પતંગ લઈ આલું હાલે હેડો લઈ આલજો હા હેડો. લઈ આલું તું એ યાર એમનામ શિકાર ધોર ધોર આ કાકા ડોળા ભાઈ હતા કાકા આવ્યો અને જતો તો પણ લઈ આલતા નહીં એના માટે હું કહું તને લઈ આલું પતંગ ને કે તારા હાથ પકડે ને હાજર હોય હાલ લે હેડો હા લેહન અને પેલી આવે ખબર થોડી થોડી પટ્ટી હા એ પાછો લાવજે પાવ આગળી પેલા ચપ્પલ આવે તો પેલી ના કરતો પાવ એ તો લાંબી જ પડે ત્યાં દોરી બોરી વાગે તો આ જો આ રે જો લૂંટણિયા આ આખો જાય દોડ એ પડ્યો આયો રે માં તો મેં લેવું તું તો ના ના તો? પતંગ લેતો તો હું એટલે આ જો હું કહું આવી રીતે અરે હું જો તો હાલો હારો હું હતો આ બીજો કોઈક એવું હોય ધક્કું મેળા અરે હું પતંગ લોય પરી અંદર તો એટલે ભૂલે તો કહું ખાઈ. એટલે કહું બુદ્ધિ લાવો થોડી અને આવી રીતના પતંગ કરીને આ પડ્યો હોય આ જોઈએ કેટલું ઊંડું હોય આ ના. આ જોઈએ આ છોકરાની શીખર કેવી રીતના આમ જાવ પતંગ લાગી જાય બધા અત્યારે છોકરા પતંગ જ વિચારી આ હેડ તું હેડ તાર પતંગ લેવો ને ઓવા લે. પતંગ આ તમે લઈ આવજો પતંગ ઓવા આ વિવાહમાં કઈ નહીં પતંગ કઈ નહીં તો આ લી કોનાની મીએ હા મને લઈ આવજો પાછા લઈ આલું હેડ દોરી પતંગ ને પેલું દરું આવે ને દરું હા. એ રહ્યું પેલા તો જો ખાલી હા કા એના પપ્પાને જઈને કેવું કારે પેલા ખાડો તો ન કહીને આમ હુઈ રહેતો તો હારું હું એ જલીને કાઢ્યો ને પરત તો શું કરો તારે હાલ હેડ તમે જેમ આવડો મોટો પતંગ લઈ આલું હેડ બાર તારે દોરી લેવાની હો આવડો મોટો લઈ આલું મોટો દઈશ બે જણ કોનોની ખવડાવું ને તાર પપ્પા પાન જઈને પછી જો કાકો હક હાલતા કોનોની એ હા ખા માટો આવો મોટો પતંગ લાવો બહાર તારે વાળી દોરી લેવી કાકા ના માણસો ભેગું થવું છે પેલા કેશાબા ઓન પર ભેગા થઈ ને શીરા બેરાનું પક્ષીઓ માટે આયોજન કરવું છે તે કેશુબા તો બેઠા લાગે છે કેશુબા બેઠા છે કેશુબા બેઠા છે
કેશાબા ઓ કેશાબા એમ બોલતાય નહીં. હું બોલું હું એકલો ટેન્શનમાં આવ્યો ને અને ટેન્શનમાં આવ્યો. અલ્યા ભાજ્યાના રાયડો હો રાખવા મેલ્યો તું હા તે ત્રણ ટ્રેક્ટર ભરીને હું પાછો ખાતર લાવ્યો ત્રણ ઢેરકા ખાતર આવ્યો તો રાડો તો બરોબર નહીં. હા તો બરોબર અરે નહીં. આખા ગામના પતંગ આવે ને રાયડામાં હા એવડો વલ્લા જેવડો રાયડો કરો તો બધા પતંગી આવે કે મારા ઝેડું લઈને જવું જ ના પડે અરે આ પતંગ કંઈક ખળી રહ્યો પતંગ તો ઉડાડો યાર. અલે ભાઈ રાયડા માં ચોટી દો એક વલ્લા જેવડો રાયડો કરો આપડે તો પતંગ ના ઉડાડો હોય. કામ છોકરો કરવાનું. ઉડાડો, કોક ઉડાડતો જ ના પડાય. એટલે ઉડાડવા નહીં તાણે બધા રાયડો એકલો વલ્લા જેવડો થઈ જાય ને બધા તો આખા ગામના પતંગ આવે ને હા. તો લઈને ભેગા કરીને વેચી મારા વેચી ઉડાડે ના મન ખાલી દોરડી વાંચી દે ને હા. હું 2 મહિના પડી ગયો તો 2 હોય મહિના. થી હોતતા હતા હોય થી ખાલી હાથ ઊંચીને આમ લબડી ગયો તો લબડી ગયો તો? હા. કપાઈ ગયો તો? આમ હોય થી હોતતા હતા મેં કીધું હવે તો રાયડા ના ત્રણ ટ્રેક્ટર ખાતર નાખું બેઠે બેઠે ના આમ કમું રાયડો જબર જાય તો તો. ઉડાડવાના નહીં પણ રાયડામાં ખાતર નાખ્યું તે ટેટ કરતા કે એવું અલા ભાજ્યો મળ્યું ભજ્જો ઓહો. ચોથી આયા તા. અલા એવો હાથમાં એને ઉપાડીને લાવવો પડે હા યા ઉપર હા તો યા હા. આ રાયડા એવો ભાજ્યો માર્યો ને મને રાતે ઊંઘે આવતી નહીં ઊંઘ નહીં આવતી? અરે હું તે હોય છે ભજ્જો પકડી લાયા. એટલે એવો હાથમાં આવ્યો ને માં તો આમ વલ્લા જેવડો રાયડો કરવો હતો પણ આ તો રાયડો ઉભો થઈ ગયો છે. અરે પણ હું કહું. મોટા પતંગ લાવ્યો ઓહો કિશનભાઈ આયા કિશનભાઈ આવો ઓહો બોલો આ બધા ચોલી હેડ્યા. હા આ ચોલી હેડ્યા બધો. તમને ખબર નહીં ચમ. 13, 14 તારીખ આવો હા હા તે ઉત્તરાયણ હોય શું હોય ઉત્તરાયણ. અને પાછું અને મેં કીધું હા મૂકો હું દર્શન કરીને આવું કે તું આપણા ક્ષેત્રમાં જતો હોય ને પેલા કુવા ઉપર મશીન પર ચાલુ કરી દે પણ આ તો હજુ તો હું દર્શન કરીને બહાર નીકળ્યો એવું બેઠો ને એવો આવી ગયો કાકા પતંગ લાવવામાં અલ્યા આવું અલ્યા કહેવાનું. પતંગ ના લાવાય तो બધા છોકરા શીરો પતંગ કરી ચગાવે, આમાં કઈ તકી રહેવાનું હોય? અલે એના માટે તો હું આ રાયડા માટે 3 ટ્રેક્ટર ખાતર નાખ્યો 3 ટ્રેક્ટર તે આમ થહન મોટો વલ્લા જેવડો તે બધા પતંગ આખા ગામ ને ઈ આવશે તને હાલે હું 4 પતંગ ઉડાડવા તમે હાલો તાણા હાલો. તમે એને પતંગ હાલવાનું કહો ને. આ ચકન હતો તમારો વાળો ખબર? કોણ હતો પેલો ખાડો રે ઊંડો ખાડો હા. ઈ કરવામાં આવો મોંછેજીનો પતંગ ધજ્જાઈ કાઢતો હતો. શું કર્યું આ? અલે એવું ખાડા હું કરું છે એના વળી આ તો હારો હું મૂક્યો. તારા માટે ચેટલું કરવું લે આ બધું તું હા હા મેલો બે મેલો એટલે હોય. મેલો ભાઈ નાખ્યો એવું હતું આ તારા માટે ચેટલું હું કરું કાકા હું તમે માર માર કર હું તો આ શીરો લાઈન ખવડાવવાનો ઓય, એ હું તો આ સમજાવો. શીરો ખવડાવવો હો પણ વાની એક પતંગ એ સમજાવો. બાકી જિંદગી હો પતંગ વગર રહેતું હા. હું તો જયરું લઈને પતંગ લૂંટે અરે જયરું પણ લઈને ખાલી મને બહાર જ મને હવે કે જયરું લઈને દોરો ને પોરો તો હાથ પર ભાઈ જાય ખર્ચો. ના માનવ એ હોય પતંગ ના યાર હું તો દોડું તાન માનવ હોય કાન દોરી લાગી હતી હા. આ તો આમ થઈ ગયો તો ને આ તો આમ આજે તો કમ હું કેવું માર તો ડોક્ટરે હોયથી હોતા આમ હોયથી તાણ. ઓળખ તો ખબર જ નહીં. હજી હા ખો જેવું બનાવીને કે હું એના માટે તો રાયડો મોટો બનાવો ને માટે તે તો લઈ આવો પતંગ પતંગ અલા બધું કરી છું પણ તું જાય ને તો પછી તું મને અહીંયા ઊંઘવા દે આ પતંગમાં તો 2-3 હજાર બગાડો, હા 2-3 હજાર પતંગ બગાડો તો જીવડો દોડા નાખો તો ખૂન થાય. હા વાત સાચી છે. પહેલા આપણે શું કરતા આવું બધું કશું જ ના કરતા બસ કરાયું મોટું ઠઈ લાવીને બધા ભેગા થઈ આપણે શીરો ચેવો કૂટવા અલા નાખતા. અમુક અમુક છોકરો થયા બાઈક દોરી બેઠી જાય ઓય કપાઈ જાય. કપાઈ જાય ને આ તો તો ચોખ્ખાનું વાળું કઈ કહેવાય. જાય અમે તમારા માટે કહીએ અમે તો જિંદગી આ છીએ કાલ દફને ગાડી પડશે હા અમાર તો જોવા અમાર પતંગ ચગાવવા જોવા છોકરાને જોવા પતંગ ચગાવવા મારી ચગાવો નહીં. તમે તો ડોહા પર ના ચગાવો અમારે તો ચગાવવું પડે. અરે અમે ચકાયા છીએ પણ અમે જોયું બધું કેવું તો પછી મરી જોય તમાર ઉંમર થઈ ગઈ કાકા તમે આમ ઠીંકી ના મારી ગો પતંગ ની અરે અમે ઘણા પતંગ તમાર ચકાયા ચાલે ઘણા પતંગ ચકાયા એમાં પક્ષી મરી જાય છે આ બધું જોઈને તો અમને એમ થાય કે બસ અમે ના કરાય આવું અમારે હજુ કોઈ ખબર જ કશું નહીં. લિયાલું નહીં. તમે પતંગ બતંગ લિયાલ નહીં. તો લિયાલો સીધા દોડી લિયાલજો. ના કાકા અમારે તો પતંગ જોવી. આ આવડો મોટું કાળી બેલી શીરો બનાવો છોકરો આ પેઢી રહ્યો તો પણ એને એક પતંગ લિયાલો પતંગ નહીં. હા હું એ પછી તમારે જેવું જ કરો. પણ જેવું તમે કહો ને કે છોકરા નહીં લઈ લેવું એવી રીતના હું એ કહું નહીં લઈ આલો. હા ના લિયાલવાનું જ હોય. સારું કેવું હા. આ આવડો મોટો કાળી મેળવા એક એને શીરો ખાઈ પીને છોકરાને ખવડાવ કૂતરાને ખવડાવ બધો ખવડાવ એ વાત સાચી. પતંગ નહીં પતંગ મને એવી આડી હોય ને એના માટે જ હું રાયડો હું તૈન માથા કરવાનો આ તો મોને.
એમાં ભાગ મુએ ભાગ આલું એમાં. ભાગ એમાં મુએ આલું. હા, ભાગ હીરાનો ભાગ મુએ આલું. કોઈનો હવા લઈ આવો. હા, ભાગ મુએ આલું. કોઈમાં હવા લે. હા, જોજો આ પુનનું કીધું તે ના હવા લે કીધું કેમ પૂનમાં હવા હું લે. હાલ દે ભાગ તા ઉતરોનું હોય ને તેમાં ભાગ મુએ આલું. આલશો? હા, જેમ કે ઈમો હારામાં હારું પૂરું મળો. જેમ કે પતંગથી દોરડી કોઈનો ગળો કપાઈ ગયો હોય, કોઈનો હાથ કપાઈ ગયો હોય, ઉપરથી તાઈન મારીએ તો ભય પડે. હા. આવું બધું હું છોકરો સમજાવું, પણ મારા બેટો તો જ તાળામાં જઈ જઈને અહીંયા આવે છે. અલે પણ હું લેવા અહીંયા આપણે બે કરવાનું છે. પતંગ ચગાવો ના નહીં પણ ક્યાં મતલબ વગડામાં ચગાવો. હા. એટલે કોઈને દોરી વાગે નહીં તો કોઈ પક્ષી હવે થાય નહીં. આપણે દોડી બાપુ લાવ ચાલશે. દોરડી લાવવાની પછી એવી ખીમકી મારી તૂટી જાય એવી ખબર. આપણે ફિરકી લાવવાની છે. શીશા લઈ આલો. ઓનાથી જ હું કંટાળ્યો હું. હા? હા અરે હું એક હાલ- આ તમારાની મંદિર એક આ રે જો હું હાલ મારું ને તો મારું શું થાય ખબર હે? હા. આ ત્રણ વાળી વખત માર્યો તો પોત દાડે રાયડામાં હાથમાં આવ્યો હતો. હવારે પોત દાડે. હવારે ઉઠ્યો ચા નહીં પીતો હા? પતંગ ત્યારે ચગાવતો ગયા. એવો. ઓમ ઉઠશે ને અદ્ધર નજર છે આમ. એટલે મુકા ચા ને તો જો કેટલી ડોળે પણ નહીં જો તમારા બેટે તો ઉપર જ. પણ આવવાને હાલ આવ્યો પતંગ આવ્યો? રસ્તામાં તો ફૂઈ પડ્યો એક તો આલી કોનાની હા? દોડી લે આલો. છોકરો જોર મારતો દોડી લે આલો. મારવા જોવા નહીં પણ શીશ આપી આલો. શીશા પી આલો. હા. શીશ આપ દોડી લે આલો. બંધ કરી દો. હું કરતી ગયો. આયોજન કર્યું તો પાછું બરોબર હે? હું કહું હું તો આ હિંમત છું ને યાર. આવડું મોટું કઢાઈ મેલું હારું. છતાંય ઈમો તો ચમચી ભરીને તમે ખાઈ જો ચાલશે. છોકરો ખવડાવો તો ચાલશે. મને ખબર કૂતરો ખાવા અને આપણે. કૂતરો કોઈ પણ હું કોટ બનાવશે બધા ભેગા તૈયાર થયું ને આ બનાવ આવડું મોટું કઢાઈ મેળવાની એ પાછી હા મેં દેખ્યો. બરોબર નહીં આ? પણ એ કરવાનું બે કરવાનું. જીવણું દોડાઈ નાખવાનું. નાખવા? હા. તમે 5 કિલો ઝાલ લાવી દ્યો. હા, બસ. મારા છોકરાને સમજાવજો, પતંગ ના હારે. પતંગ હારા હવે પતંગ તો આપણો જે કાયમ જ તહેવાર છે ને. કરવું પડે. ગોળ કપાઈ જાય. ના ના આપણો શીશા દોરી છોકરી લેવાની. શીશ આપ દોડી લે આલો. પણ કાયમનો જે તહેવાર છે ને એ તો કરવો જ પડે પણ ક્યાં મતલબ ઓછું રાખો એકદમ. કિનારે છોકરો એના ના કરતા કૂતરો શીરો ના કૂતરો, ખવડાવો. શીરો ને ચકલો ને દોડા નાખો આપણે. હા, એવું બનાવો. મને બહુ ગમ્યું. બરોબર ને? હા, એ જબ્બર ગમ્યું મને. બસ તારી એવું લે, જ. ને છોકરાને લઈ આવો પણ ના નહીં પણ બાપનું લઈ આવો એનું. શીશ આપ દોરી. શીશ આપ તો દોરી આલો. પાછો શીશ આપ દોરી સુધરી આવો. જતી પાછો તને કહી દો આવડું મોટું કઢી મારા મેળવાનું. છોકરાને કીધું તું આ ને આપણે ફિરકી લાવવાની ફિરકી લાવી હે? પણ કાચી કાચી કહી દે. કાચી કાચી હા. આ આપણો પતંગ લે છે હા, તો ઓકે આ છોકરો મોની ગયો પાછો